હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજે પણ અમારો પ્રોગ્રામ છે આખી ડુંગળીનું શાક, અને અમે તમે બતાવી હવે કેવી રીતના બનાવે છે. ને આ બધા કારીગર જો પાછળ દેખાય છે એ તમને કામે લાગી ગયા છે. અત્યારે ડુંગળી સુધારે છે બધા. તો ગાઈસ, આ બધા ડુંગળીની સુધારે છે. આવી ગયા છે થોડા થોડા માણસો, હજી બીજા આવે છે, વેટિંગમાં છે અહીંયા બધા. આ બધા કારીગર છે શાક બનાવવાના, એકથી ને એક. આ બધા જો, અને આ ભાઈ કોઈ ફોનમાં વાત કરે છે. ગાઈસ, અમારો વઘાર થઈ ગયો છે શાકનો. અને જો આ ભાઈ છે બનાવવાવાળા, આ પોતે આ ભાઈ જ બનાવે દર વખતે શાક. આજે ગ્રેવી આવી ગઈ છે અમારે, અને અમારો માણસો વેઇટિંગ કરે છે ક્યારે જમવાનું થાય, શાક બને. હલાવો હલાવો, હરખું હલાવો તો જ મજા આવશે. અમારી ડુંગળી પણ તળાઈ ગઈ છે, ક્યારની તળાઈને મૂકી દીધી છે. વઘારની થાય ને પછી છેલ્લે ડુંગળી નાખવાની છે આમાં. હળદર આવી ગઈ છે જો ગાઈસ, આમાં હળદર, ધાણા, જીરું, મરચું, મીઠું આવી ગયું છે, બધું ગરમ મસાલો ને બધું. કેટલું પીવું ઓલો કે વા સૂપ છે, કઈ સૂપ ખાવું કેટલું. લીલું લસણ આવી ગયું છે ગાઈસ, ચકાચક છે. બીજું શું આવે છે હવે કારીગર શેફ? હમણાં બીજું આવે છે ને બધું. તમે ફટાફટ નાખો એટલે મને કહેતા રહેજો શું શું નાખો છો, એટલે અમારા ઓડિયન્સને કહેવાની ખબર પડે કે આમાં શું શું આવે. ઘરે ટ્રાય ન કરતા, શાકમાં મજા નહીં આવે. ગાઈસ, હાથે બનાવવાની ટ્રાય ન કરતા, એમ કે આમની જેવું શાક નહીં બને, બરોબર? આ છોકરો ખીજાઈ ગયો છે ને બે લાફા મારી દીધા ને, એટલે જો આ છોકરાએ એને બે લાફા મારી દીધા, એમાં ખીજાઈ ગયો છે. જો એંગ્રી મૂડમાં છે અત્યારે. જોજે કોઈને મારતો નહીં ને, કાંઈ શાક પીડું રહે અત્યારે બધું. ટમેટાની ગ્રેવી આવી ગઈ છે ગાઈસ, અને તમે મને કહેજો શું શું નાખો હોય એ પાછા બોલતા રહેજો આમાં. તમે ન બોલો તો હું બોલીશ. આ જો કેવું મસ્ત એની ગ્રેવી દેખાય છે, એમ થાય આમાં ડુંગળી નાખવી જ નથી, સીધી ગ્રેવી રોટલી યારે ખાવા બેસી જાય એટલી ઈચ્છા થઈ ગઈ. સુગંધ એવી મસ્ત આવે. બે જો બાજી પડ્યા, કોને ખબર શું થયું, બાજી પડ્યા બે છૂટા પડો. એટલે ભાઈ શેફ છે ને, જે માવો ચોળતા ચોળતા શાક બનાવે છે. જોજો અંદર માવો ન પડી જાય ને, કે માવા શાક થઈ જાય મજા નહીં આવે, બધાને ચડી જાય. અત્યારે આમાં હવે પાણી આવી રહ્યું છે, કેમ કે એકલી ગ્રેવી ન હાલે આમાં. આમાં લાલ મરચું અમારું આવી ગયું છે, એ તો જવાનું જ છે મારે તે સવારમાં, બરોબર? સુરેન્દ્રનગર જવાનું છે તારે, એટલે તારો છેલ્લો પ્રોગ્રામ આ કે પછી આય ત્યારે બીજી વાર કરવાનો ને? કેમ એમ ન હાલે? તો કલર મસ્ત આવી ગયો છે ગાઈસ. તમારું શાક બની ગયું છે, જો મસ્ત દેખાય છે, સુગંધ મસ્ત આવે છે. બસ હવે જમવાની વાર છે. ઓલમોસ્ટ છોકરા બધા આવી ગયા છે હવે અહીંયા ખાવા માટે. શાક આખી ડુંગળીનું જો આ બધા આવી ગયા. હજી 2-3 જણા બાકી છે, એ બધા આવે છે. અને અહીંયા લગ્ન ફંક્શનનું છે, એટલે ત્યાં લાઇટો નહીં થાય ને ધુમાડા નીકળે જનરેટરના. અમારું આખી ડુંગળીનું શાક રેડી થઈ ગયું છે, અને અમારી ભાખરી છે, અને આ શાક આવી ગયું છે. અહીંયા બધા રોટલી લાવ્યા છે, કેમ કે હવના ઘરેથી રોટલી ને એવું લાવવાનું હતું, એટલે બધા હવન ઘરેથી રોટલી લાવ્યા, અમુક ભાખરી લાવ્યા છે. આમાં હોટલમાંથી રોટલી મંગાવી હતી મોટી, કેમ કે અહીંયા ઘટે એવું હતું. અને આ બધા જો હવે જમવા બેસી ગયા છે, ને આ ભાઈ છે ને બધાને છાશ સંભાવવાની સેવા કરે છે. આના આશીર્વાદ હું આપું છું કે આને જલ્દી લગ્ન થઈ જાય. અને આ ભાઈ શાક પીરસે છે અત્યારે, બધાને પીરસીને પછી બેસશે. હવે બેસી ગયા છે, શાક પીરસી દે. દીગુભાઈ છાશ આપી દો આમાં.